એમને મને રમાડવું છોકરાઓ તું ગાય ફ્લિપ થા કોણ એક જ દડો રમાય. હાલે खत्म बाय बाय टाटा गुड बाय અમારા સાહેબ આવી ગયા તો ઓ હે ચીકી વેફર છે અમ્પાયર માં જો આપણે હવે રહીશી ને હવે આપણે ખાલી 8 ઊંચા નીચા જ કરવાના હે આને તો પેલા આમ કરી દેવો હે 6 નો હોય ને તો હાફ દેવા નથી રન બેટ બદલાયું પણ બેટમાં પાવર જ નથી બેટમાં તો પાવર એનામ નથી નથી અમારા બબીતાજીએ જો બોલિંગ નાખ્યો હે અને પાસો માર્યો હો 6 રન સીધા बाप को भेज तेरे बस की बात नहीं તમે 10 પાસ કે ફેલ ઓ હકલા દડે બે ડમો હો સો ગાઈસ અમે એને પાછા આવી ગયા હે રમવા આવે એવું હે કામાં દડે બે ટમે છોકરા કેની પર કયો દાસ છે કઈ ખબર હે નહીં એટલે આપણે હમણાં ક્રિકેટમાં તબાતબી બોલાવાની આજ તો મારે બેક થઈને દડા રમવા હે હવે આપણે બોલિંગ કરે હે જોનસીન બોલિંગ કરે હો ઓ હે પકડી ગયા કે તો ગાઈસ અમારા જો એક ટીમ પડે હે કા જવેર બાપુ તો સુલા રહે લાદી નું ખોટકું લઈ હાલો જલ્દી ટીમ માં લ્યો હાલો ટીમ મેચ એમને મને રમાડવું છોકરાઓ તું ગાય ફ્લિપ થા કોણ એક જ દડો રમાય હાલે અહીંયા ગોપડો તમારા માલો એટલે અમને રમાડવું ઓલા કેપ્ટન કોણ છે કેપ્ટન કોણ છે તો આપણા માલો બીજો કેપ્ટન કોણ છે બીજો કોઈ નથી પપ્પા નથી કોણ છે કેપ્ટન કોણ કેને હાસુ ઓ હે ભૂટી આવ્યો હે ભૂટી શું છે આ દડે બેટ રમવા આવ્યો ખેક હમણાં કેમ નતો આવતો હમણાં ગાયબ હતો હે. વાડીએ જાતો તો કામ હાલતું ને આ કામ બહુ સારું આ ભાઈ કાલ મારે કામ હાલતું હતું અમારા સાહેબ આવી ગયા તો ઓ હે ચીકી વેફર છે હાલો દા આવી ગયો હે ભાઈ ના હું બબીતા હું આમ હાથ ફેરવે બબીતા અમ્પાયરિંગ મારા અમ્પાયરિંગ કરવાની છે હા ટાઈટ હાલો હાલો આપણે અમ્પાયરિંગ માં આવો ભાઈ લે પકડ બોલિંગ કરો તાકે તારો વિડિયો ઉતાર દે રાખવા તારો વિડિયો ઉતારો છે હાલો હું અમ્પાયર હાલો આપને અમ્પાયર માં રાખ્યા હે અમ્પાયર માં જો આપણે હવે રહીશી ને હવે આપણે ખાલી 8 ઊંચા નીચા જ કરવાના હે આને તો પેલા આમ કરી દેવો હે 6 નો હોય ને તો હાફ દેવા નથી રન ઓ ટાયર હે ઓ અમારા જોનસીન ટાયર ફેંકે હે કેવા ફેંકે ઓ હે જોયું ઓ ક્યાં તો દડો માર્યો હાલે ઓ પેલી આપણે લે ચાલે હાલે ઓહો આમાં થોડી ગાયડું ગલોચ થાય છે એને તમે સ્ક્રિપ્ટેડ માં ન લેતા ઈ તો નહીં આવે ઈ તો બધી સુધારા થઈ જાય ઈ ઉપાધિ નો કરો અહીંયા આવો બધો એડિટર હોય ને તમને એવું બધું લઈ દઈ અમારા ડુજર ઉતરા હે બેટ નું ચેકિંગ કરે હે ભટકાડવું પડે એ ગમે બેટ લે ને 0 માં જ આઉટ થવાનું ઈ 0 માં જ આઉટ થવાના તો ગાય અમારે એને બોલિંગ માં આવી ગયા હે ઉટી મલિંગા ઓલા બધા મલિંગા જ છે મલિંગા ભાઈ તેદી મલિંગો જ હતો જલર મલિંગો બબીતા બોલર એ એક ઓલો બબીતા બોલર પછી એક ઇન્ટરનેશનલ બોલર છે ઈ વાં ઉભો છે ફિલિંગ માં બધું આપણું જવેદ મલિંગુ જોનસીન મલિંગુ હે ને ઈ તો હાલો ભાઈ હાલો રેડી હા ભાઈ રેડી હા ઈ રેડી તમે હાલો હું તો ફિલ્ડિંગ માલ ભાઈ આવતો રે હાલ હું કરે અલા અમ્પાયર બોલી દીધું આવતો રે એકલા વયાવાનું હોય તો અમારા બુટીએ જો કરી દીધી પહેલી બોલ કા ઓવર ઓ ભાઈ થોડા સા રह ગયા પૂરા ચલ નહીં પાયા કાટી આઈડી ના કામ ડાયરેક્ટ દાંડું હતું બેટ બદલાયું પણ બેટમાં પાવર જ નથી બેટમાં તો પાવર એનામ નથી ઓ ખરેખર અને ઊંધી વાત થઈ ગઈ
चलो दूसरी बॉल डालने के बाद बैट घुमाया वाइट गयो आ बताई जाए फील्डिंग में भैरा है ओलो तो एकलो एकलो रमे बिसाड़ो जो टपी टपी मारे है ઉભા ઉભા ફેંક ऊपा ऊपा वो हम नथ मारी हक तो जो काम नहीं तारू वाला બે દડા ऊपा ऊपा मारे है जो ક્યાં થાય છે પછી મિત્રો આપણે એક બીજા રાઉન્ડમાં મળશું એમાં શું છે બોલિંગ બીજો ફરન ત્યાં સો ગાઈસ અમારો જો ઓલા કીધું તું ની હાસુ જ થયું કા ભાઈ 0 રનમાં આઉટ હમણાં ઓલી આની પેલા હતો ને એક રન આવી ગયો હે અને અમારા બેટિંગ બદલી ગયા હે અમારા મિતભાઈ ને જો આપણે આવી ગયા સામે અમારો ઓલો એક રાઉન્ડમાં 0 રાઉન્ડમાં તો આઉટ થઈ ગયો પડતા કેમ નથી હાલે એમ મેચ દીધો ભાઈ ઓલા આમ આયા દડો નથી કે જાવ જ કે નથી એને એવા કેસ ગમે ય નહીં હાલતું ફાલતું તો વસ્તુ ગમતી ઠેકડો નથી મારીને જ કેસ એ કે મધર બોલ આવતો હોય ને પાસે અહીંયા આવીને આવે ને ટકા પાસે તો જ હું આમ કરીને હવે પકડું અમારો રોમાજો સેફાડી સ્ટ્રાઇક ઉપર આવ્યો છે શેફર ગુજરાતની ધરતીનો કાળો નાગ બોલો હે ના તો સીપી હું ઓલું હતો આ કયો હતો આ હે જેસન હોલ્ડર જેટન હોલ્ડર હા જો જા હા બબીતા આવી છે બોલિંગ માં અને અમારો જો બોલ કેસ નો પકડી ગયો કાર્યો કેસ ને 4 વઈ ગઈ છે હાલો 4 વઈ ગઈ 4 અને અમારા જો બોલિંગ બબીતાજી કરે છે એવી કારીગર આવી ગયા છે હાલો હવે બબીતાજી આપણે બોલિંગ માં આવી ગયા છે એવી કરે છે અને અમારા સામે બેટિંગ માં અમિતભાઈ છે આ ફૂલ પાવર માં દરો ફેંકે છે ઓ વાઈટ ગયો વાઈટ હા કેમ આમ થઈ ગઈ છે કઈ ખરખું બોલિંગ કરો પાણી બાણી પીવું છે એ કહી દીધું મેં 0 રનમાં આઉટ થઈ ગયો બિસાડો દાંત કાઢે છે ત્રીજા રાઉન્ડ માં આવી ગયો શેખ આ સીધો બાઉન્ડ્રી ની બાઈને રોડ ની ઓલી બાજુ વહી ગયો અમારા ભાઈ મિતભાઈ ઉતરા છે ને હેવી કારીગર એટલે બોલર તો એવા છે ને કઈ ઘટે જ નહીં આની પેલા 6 માર્યો તો પરબારો નાઈફ પેલા 6 માર્યો હેવી કારીગર આવી ગયા છે આવી તો બેટિંગ માં અમારા હવે આ હું કેવાલા માગો અમ્પાયર કેમ કેસ બાઈને વઈ ગઈ ગેન 12 વહી ગયો ડાયરેક્ટ સિક્સર મારી દીધો છે હવે તો કેવો ઓલા ઉતરો ના ક્યાંથી લઈને આવે આપ જો ઓ રોડ ની ઓલી બાજુ લઈને આવે છે આ ઓલા મોટરસાઇકલ વાળા હાઈલા જાતા હે ને ઈ કહેતા છે કે આવો બધો બોલર કોલો બેટિંગ વાળો કોણ છે ગુજરાતની ધરતી આ અમારા મિતુડા ભાઈ ઉતરા હે ને આજ લગભગ હે ને ગેંગ બાય કાઢી જ નાખવાના હે અમ્પાયર વેચ મારી દેવ ઓ આ બાજુ રહેવું જો હે ન્યા અમ્પાયર એટલે આવું કરવું પડે કયા ફાસ્ટ બોલર છે ઇન્ડિયાનો ઓય ઇન્ડિયાનો ફાસ્ટ બોલર આવ્યો છે અને અમારો જો બોલિંગ કરે પાસો માર્યો ને જો બોલ જાય છે અમારા ઝવેર બાપુ જો રોકી દીધો આ લોકોને કઈ રન ન મળ્યો અમારા ઝવેર બાપુ પેલા પહોંચી ગયા ટૂંકમાં જોનસીન છે મને કંઈક ઝવેર બાપુ આવડી જાય હાલો હવે પાછી બોલિંગમાં આવી ગયા છે અમારા બબીતાજીએ જો બોલિંગ નાખ્યો છે અને પાસો માર્યો હો 6 રન સીધા ડાયરેક્ટ બાઉન્ડ્રીની બાઈને જ અમારા અમિતભાઈએ પાછી સિક્સર મારી દીધી છે રન કેટલા થયા 19 રન કરી લીધા હજી 2 દડા બાકી છે અમારા મિતભાઈના 6 ને 6 19 રન કરી નાખ્યા છે 6 દુ 18 ને 19 રન 1 રન લીધો તો બાઉન્ડ્રીની બાઈને નાખી દીધો અને અમારા ઝવેર બાપુને કાર્યોની જો હવે બોલર ગોતવામાં રહી ગયા છે હવે બોલ ગોતી લઈએ ને પછી આપણે મિત્રો પાછા મળશું ઓકે સો ગાઈસ અમારે તો દડો મળી ગયો ને અમારે બબીતા ફેંકવા મહિના હે આઠ નો લાગ્યો સીધો જ આપણે કેચ પકડી લીધો હે અમારા બબીતાની એવી બોલિંગ છે ઓલ ઇન્ડિયામાં ફેમસ છે અને અમારા મિતભાઈની બેટિંગ એવી છે ઓલ ઇન્ડિયાની ગુજરાતના ટીમ છે ભાઈ ગુજરાત વાળાની ટીમ હો हाँ मितुड़ो बोले डार्लिंग जहाँ जहाँ अमित भाई होता वहाँ सिक्स रखता है यहाँ पे दूसरी बार दूर रनिंग आई और वाइट गयो वाइट 2 वाइट चली गई अंपायर तो
અહીંયા અમ્પાયર અહીંયા ઠેક ઊભા હે ને વાં ઊભું રહેવાનું. અમ્પાયરને આપણે તો બીજા રાખી દીધા છે. છોટા બચ્ચે રાખી દઈએ અમે ને. પાછી બોલિંગમાં આવ્યા. ફ્રી ટાઈમ પાણીનો. ઓ ભાઈ નો લગા. એ અમ્પાયર ને પાણી બાણી પાજો કાંઈક. તમે મફત નું આવું ન કરતા. અમારા પ્રિન્સભાઈ 0 રાઉન્ડ ને આઉટ થઈ ગયા હતા બિસાડા. હવે આવતા રાઉન્ડમાં આવતી ટીમમાં કાલે હવે મેચ પાછો રમાન તો એનો વારો આવી છે. અમ્પાયરમાં પાછા બદલા હે. છોટા બચ્ચે કો નિકાલ કે પ્રિન્સુભાઈ આવી ગયા હે. પાછો બોલિંગમાં માર્યો ને પાછો જો સિક્સર મારી દીધો મિતભાઈએ. હું ખાઈને આવો મિતભાઈ? ફૂલ પાવર માર્યો હો 5 વાળી સેવમાં. 5 રૂપિયાની વસ્તુ ખાઈને અત્યારે સિક્સર માર્યા રાખે હો. અમારો કાર્યો ગયો હે બોલિંગ લેવા. રોનની ઓલી બાજુ ઠેક વહી ગયો આખો દડો. 19 હતા ભાઈ, 19 રન. મને ખબર હે 25 થયા ને. 19 6 25 થાય ને. 19 6 25 થાય. હું 10 ફેલ હો પણ બધું આવડે હો આપને. તમે 10 પાસ કે ફેલ? ઓ હકલા દાય દડે બે ડમો હો. તમે ભાઈ કેટલા હું ભણો? ભણો છો કે પૂરું થઈ ગયું વેકેશન લાગે? તમે ગોલી હે એમ નહીં, કેટલા હું ભણો એમ? ભણો છો કે ઉઠી ગયા? હે અત્યારે હે કે નહીં? વેકેશન નહીં છે ને અત્યારે? તો કેદી ખુલવાનું? હાલો હવે વેકેશન. 8 તારીખે આવી. વાહ ભાઈ વાહ. તો ભણવાનું કહીજો પછી આવું ન કરતા. મારા જેવું થાવું ન કરતા. ના ના એ શીખવામાં બહુ જાજો સમય વયો જાય. ઓ આ ક્યાં તો દડો નાખે હે. આપણો ઓલો અમ્પાયર નવો બદલો પીસ કરે હે. આ લંબુ તો કઈ કરી જ ન થકતો. આ કી જાય છે બોલ. ઓલા પિન્સુબા તો એક દડામાં જ રાઉન્ડ થઈ ગયા હે. જો ઠોઈકો. બોલિંગ થાય. આ પિન્સુભાઈ તમે કેમ આઉટ થઈ ગયા એક જ દડામાં? હે કાઈ ખબર જ ન પાર્ટનરશિપ નથી એટલે એમાં ઓલી 5 રૂપિયા સેવ ખાધી હોત ને તો પાવર આવી જાય. એવી કારીગર હે ને. હાલો અમારો અમ્પાયર એમ જ કરવાનું. હા ડાયરેક્ટ માર્યો લંબુ આજ તો બહુ પાવર માંથી માર્યો નથી. 1 રન આવી ગયો. હવે ભાઈ 5 રૂપિયાની સેવ બતાવવાની છે. અમારા મિતભાઈ પાસે આવી ગયા હે. 5 રૂપિયાની સેવ ખાઈ લીધી હે ને તયુના પાવર જ બતાવે હો. ઓ કી બાજુ મારી દીધું. કેટલા રન આવી છે? 4 રન. હાલો 4 રન મળી ગયા. 26 રન ના 34. 30 રન માર લીધા હે. નો મહિલા લા એલા કાકા કેતા જવાય મને ઈ બાજુ મારો કઈ ખબર નથી પડતી. ઉભારો ડિસ્ટર્બ થાય છે. 4 રન દેવાના છે કે નહીં? ડિસ્ટર્બ થાય છે. લપ થઈ ગઈ ઘડીક વાર. હે કેટલા? 24 રન થયા. હા પાછો માર્યો હે અમારા જો જોનસિંહ ધોયડા હે. હવે ના તો 4 રન દેવા જ પડો. નથી આવતો. કી બાજુનું બીચ છે આ. 1 રન દીધો આરામથી. હાલો 1 રન દઈ દીધો હે. દઈ દીધો આવડાવે 1 રન. 24 માં પછી રન કરી લીધા.
હાલો કઈ પાછા મળશું ખબર નથી